શહેરા તાલુકાના વાઘજીપુરાની વ્યાજબી ભાવની દુકાન ધરાવતા દુકાનદારને જિલ્લા પુરવઠા અધિકારીએ દંડ ફટકારીને પરવાનો રદ કર્યો હતો। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાઘજીપુર ખાતે આવેલ રમીલાબેન બારિયા સંચાલિત સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનમાં ગંભીર ગેરરીતિઓ જણાઈ આવતા જિલ્લા પુરવઠા અધિકારી ડોક્ટર ભાર્ગવ ડાંગર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને દુકાનદારનો પરવાનો કાયમી ધોરણે રદ કરી કુલ ₹1,60,765નો દંડ ફટકારવામાં આવતા કાળા બજારિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। આકસ્મિક તપાસમાં અહીં ઘઉંના 12 કટ્ટા, ચોખાના 45 કટ્ટા, ખાંડમાં 15 કિલોગ્રામની ઘટ માલુમ પડી હતી। તો ગ્રાહકોને કૂપન ન આપવી, ભાવ અને જથ્થાનું બોર્ડ પ્રદર્શિત ન કરવું તેમજ તોલ માપનું પ્રમાણપત્ર રજૂ ન કરવા જેવી ગંભીર બેદરકારી જોવા મળી હતી। આ ગેરરીતિ બદલ તંત્ર દ્વારા સંચાલકને 3 માર્ચ 2026ના રોજ કારણદર્શક નોટિસ પાઠવીને 11 માર્ચ 2026ના રોજ પુરાવા સાથે હાજર રહેવા જણાવવામાં આવ્યું હતું, પરંતુ સંચાલક દ્વારા રજૂ કરવામાં આવેલા લેખિત ખુલાસાનું અવલોકન કરતા પરવાનાની શરતોનો ભંગ થતો હોવાનું સ્પષ્ટ જણાઈ આવતા જિલ્લા પુરવઠા અધિકારી ભાર્ગવ ડાંગરે કાયમી ધોરણે દુકાનનો પરવાનો રદ કરવાનો તેમજ દંડ વસૂલવાનો આદેશ કર્યો હતો। રેશન કાર્ડ ધારકોને કૂપન ન આપી તેઓના હિતોને નુકસાન પહોંચાડનારા દુકાનદારો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરીને લાભાર્થીઓના હિતોનું રક્ષણ કરવામાં આવશે। જિલ્લા પુરવઠા કચેરી દ્વારા વ્યાજબી ભાવની દુકાનો ઉપર સતત અને સઘન તપાસની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે, જેથી ગરીબ કાર્ડ ધારકોને તેમનો હક મળી રહે।